નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે દરબારગઢ ખાતે જે કાકાને મારવામાં આવ્યો હતો એની ફરિયાદ હવે થરા પોલીસ સ્ટેશન ખાતે લઈ લેવામાં આવી છે. કાલે 5 વાગે એટલે કે 16/7/2026ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી ને ફરિયાદ કઈ કલમો હેઠળ દાખલ કરવામાં આવી ને કોને કોને આરોપી બનાવવામાં આવ્યા છે વિષય ઉપર આપણે ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ. તો મિત્રો, આ વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલની અંદર બનેલા રહેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો. નમસ્કાર, હું છું દિલુ ચૌધરી ને મિત્રો વાતચીત કરવાના છીએ કે થરાના દેવદરબારગઢની અંદર જે ઘટના ઘટી હતી, ઘટનાની અંદર લગભગ 5 દિવસથી સતત ફરિયાદ દાખલ ન થતી હતી ને ત્યારબાદ સતત મીડિયા અને લોકોની અંદર એની ચર્ચા હતી, પરંતુ એકંદરે હવે એની અંદર ફરિયાદ થઈ ચૂકી છે. ફરિયાદ કેવી રીતે થઈ છે અને ફરિયાદની અંદર કઈ કલમો લગાવવામાં આવી છે અને કોણ કોણ છે આરોપી, જેના વિશે આપણે ખૂબ જ ડિટેલની અંદર વાતચીત કરવાના છીએ. તો પહેલાં વાતચીત કરીએ કે ફરિયાદ કેવી રીતે થઈ, સમગ્ર ફરિયાદની ઘટના કેવી છે. તો સમગ્ર ફરિયાદની ઘટના એવી છે કે જે ફરિયાદી છે જે અજમલભાઈ ફરિયાદી તરીકે ફરિયાદમાં જે લખેલું છે, જે આપણા જોડે કોપી આવી છે, કોપીની અંદર એવું લખાવે છે કે જે મારી સ્ક્રીન ઉપર પણ રિલીઝ થયેલી છે કે હું થરા ગામની અંદર આવેલો હતો. થરા ગામની અંદર આવેલો હતો એટલે કે બિયારણ લેવા માટે ત્યાં આવું છું ને ત્યાં મારી ગાડી આગળ એક શિફ્ટ ગાડી ને એક મોટરસાઇકલ ગાડી આડી કરી અને શિફ્ટ ગાડીમાંથી 6-7 શખ્સો ઉતરે. 6-7 શખ્સોની અંદરથી જે શખ્સોને હું ઓળખું છું એ 3 વ્યક્તિઓને અમને નામ લીધા છે: વિષ્ણુભાઈ લાલાભાઈ ઠાકોર, દિગુભા વાઘેલા અને બલાભલા રબારી. આ 3 લોકોને હું ઓળખું છું. એ 3 લોકોએ મને મારી ગાડીની અંદરથી છરો બતાવી, એક વ્યક્તિ ગાડી ચલાવે છે અને 2 વ્યક્તિ પાછળના ભાગમાં મને બેસાડી અને મને એ જગ્યાએથી લઈ જાય છે દેવદરબારગઢ લઈ જઈને ત્યાં મારો વિડીયો બનાવવામાં આવે છે, બેસાડીને મને માફી માંગવામાં આવે છે. ત્યારબાદ બીજા અન્ય 2 શખ્સો ત્યાં આવે છે, જેમનું નામ છે ગુલાબસિંહ અને બીજા બળદેવનાથજીનો ભાણો. એ 2 વ્યક્તિઓ ત્યાં આવે છે ને મારા જોડે ગાળાગાળી કરે છે. ત્યારબાદ મને ત્યાંથી રૂમમાં લઈ જાય છે ને રૂમમાં લઈ જઈ મને એ જગ્યાએ નિવસ્ત્ર કરીને મારા જોડે મારવામાં આવે છે. અને એ સમયગાળાની અંદર મારા પુત્રનો ફોન આવે છે. હું એને કહું છું કે હું અહીંયા પોલીસને અહીંયા મોકલો, હું પોલીસની ચુંબલમાં છું. ત્યારબાદ મારો દીકરો 112ની અંદર ફોન કરે છે ને 112ની પોલીસ ત્યાં આવે છે અને પોલીસની હાજરીમાં પોલીસની સામે મને એવો વિડીયો બનાવવા ઉપર મજબૂર કરવામાં આવે છે કે હું અહીંયા જાતે આવ્યો તો, મારી મરજીથી આવ્યો તો એવું કરી અને એ જગ્યાએથી ત્યાંથી હું પછી નીકળી જાઉં છું ને ત્યાંથી મને છોડાવવામાં આવે છે. એટલે કે જે પણ આ ફરિયાદ દાખલ થઈ છે ને ત્યારબાદ બીજા 4-5 લોકો હતા, એટલે કે અજાણું 6 લોકોનું ટોળું, એટલે કે આરોપી તરીકે વિષ્ણુભાઈ લાલાભાઈ ઠાકોર, દિગુભા વાઘેલા, બલાભલા રબારી, ગુલાબસિંહ, બળદેવનાથજીનો ભાણેજ અને અજાણું બીજા 6 જણનું ટોળું, એમ કરીને કુલ ટોટલ 5 અને 6 એટલે 11 લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે જે કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કલમોની આપણે વાતચીત કરીએ તો કલમ નંબર 137(2) એટલે કે અપહરણ, કોઈ પણ વ્યક્તિને ગેરકાયદેસર કોઈ પણ જગ્યાએથી ઉપાડી એની મરજીની વિરુદ્ધ લાવવું, એની કલમ લાગે છે અપહરણની અંદર 7 વર્ષની સજાની જોગવાઈ કરેલી છે અને જામીનપાત્ર ગુનો છે. ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો 189(2) એટલે ગેરકાયદેસર કોઈ પણ મંડળીનો ભાગ બનો. જેમ કે ગેરકાયદેસર કોઈ પણ મંડળી રચી હોય, મંડળીનો તમે ભાગ બનો કે તમે મંડળીને ટોળાની અંદર સામેલ થાઓ તો એ તમારા ઉપર 189(2) લાગે છે, જે ટોળાની કલમ છે. ત્યારબાદ 191(2) જે રાયોટિંગ એક્ટ લગાવવામાં આવી છે, એટલે કે ટોળું કરી અને કોઈ પણ પ્રકારનું દંગાકીય કાર્ય કરવું, હિંસા ભડકાવી કે દંગાકીય કાર્ય કરવું, એની માટે 191(2) અને 191(3) આ બંને રાયોટિંગ એક્ટની કલમો છે, જે ટોળું કરીને કોઈ પણ પ્રકારનું ગંભીર કૃત્ય આદર્યું હોય એને લઈને લાગેલી છે. 190 એટલે ગેરકાયદેસર મંડળી રચવી. કોઈ પણ મંડળી તમે રચી, કોઈ પણ ટોળું તમે ભેળું કર્યું તો એના માટે 190 આ પણ રાયોટિંગને લગતી જ કલમ છે. ત્યારબાદ વાતચીત કરીએ તો 115(2) એટલે કોઈ પણ વ્યક્તિને
મારો કે મારામારી કરવી, મૂઠમાર મારો, તો એને લઈ અને જે મારામારી કરવામાં આવે હવે BNS કલમ 115(2) હેઠળ એટલે 115(2) લાગી છે. એમાં પણ 2 વર્ષની સજાની જોગવાઈ છે ને લગભગ 10-20 હજાર આજુબાજુનો દંડ છે. ત્યારબાદ વાતચીત કરીએ તો 127(1) અને 127(2). 127(1) એટલે કોઈ પણ વ્યક્તિને ગેરકાયદેસર કેદ કરવું, એટલે કે ગેરકાયદેસર રીતે બાંધી રાખવું કે ગોધી રાખવું. તો એને મતલબ કે લાવીને એને બેસાડી રાખવું એની મરજીની વિરુદ્ધ, તો ગેરકાયદેસર રીતે લાવવું. અને ત્યારબાદ 127(B) એટલે કે એને ગેરકાયદેસર રીતે વધુ સમય ગોધી રાખવું. જેમ કે કોઈને વધારે સમય ગોધી રાખો તો એ પ્રમાણેની કલમની ગંભીરતા વધતી જાય. પરંતુ કોઈને 1 દિવસ 2 દિવસ કે 3 દિવસથી વધારે તમે જો કોઈને ગોધી રાખ્યો હોય કોઈ જગ્યાએ તો એ કલમની ગંભીરતા વધી જાય છે. જેમ કે કોઈ પણ જગ્યાએ તમે લાવીને કોઈ પણ વ્યક્તિને કેટલા સમય સુધી બેસાડી રાખ્યો છે એના માટેની કલમ છે. ત્યારબાદ વાતચીત કરીએ તો 351 જે ધમકી આપવાની કલમ છે. અને ત્યારબાદ 61(2) જે 61(2) એટલે કે ગુનાહિત ષડયંત્ર રચવું. ષડયંત્રની કલમ છે જે પહેલાં IPSની અંદર 120ની અંદર આવતી હતી, જે અત્યારે 61(2) એ ષડયંત્રની કલમ છે કે કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધ તમે કઈ પ્રકારનું ષડયંત્ર રાખ્યું છે. આ ષડયંત્ર કેટલું ડેન્જર છે, એ કેટલી એને ઈજા થઈ છે, કોઈનું મૃત્યુનું ષડયંત્ર છે, કોઈ બીજું ષડયંત્ર છે, એના ઉપર ડિપેન્ડ થાય છે. અને આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આ 11 આરોપીઓ છે એમાંથી 3 આરોપીઓની લગભગ ધરપકડ કરી લીધી છે. પછી આ પ્રમાણે જે પોલીસ આગળ કાર્યવાહી કરીને જે આની પ્રેસ કોન્ફરન્સ કરશે કે જે કરશે એના પછી માહિતી મળશે કે કેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને કેટલા આરોપીઓ હજુ સુધી ફરાર છે. પરંતુ જે ફરિયાદની વાતચીતો થતી હતી, ફરિયાદ નથી થતી હતી. ફરિયાદ કાલે સાંજે એટલે કે 16/7/2026ના રોજ સાંજે 5 વાગે ફરિયાદ દાખલ કરવામાં આવીને જે મેં કલમો વાંચી એ કલમો હેઠળ આ ગુનાહિત પ્રવૃત્તિની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને ત્યારબાદ જે મેં વાતચીત કરી એ પ્રમાણેના લોકોને આમાં આરોપી બનાવવામાં આવ્યા છે. અને જે રીતે મેં વાતચીત કરી, જે રીતે વાર્તા કરી એ પ્રમાણે આ ઘટના બની હતી એવું અજમલભાઈ એમની ફરિયાદની અંદર લખાવે છે, જેની ફરિયાદ એ થરા પોલીસ સ્ટેશન મથકે દાખલ કરેલી છે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી.